મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક નાનકડી આધ્યાત્મિક રચના રજૂ કરું છું. આપણું ઘણું ખરું જીવન આપણી સાથે આંતરિક વાતચીતોમાં જતું રહે છે, જેને અનાવશ્યક ગપશપ કહે છે. તે ઉપરાંત અન્ય સાથેની વાતચીત પણ અનાવશ્યક ગપશપ છે. તો એ થીમ સાથે એક નાનકડી વાત કરું છું કે જાત સાથે તું વાતો ન કર, જાત સાથે તું વાતો ન કર, અસત સંગે નાતો ન કર. જાત સાથે વાતો કરવી એ એક મહાદૂષણ છે, તો એને ડામવું રહ્યું. આત્મસ્મરણ તરફ જવાના રસ્તે એ આડખીલી છે. તો જાત સાથે તું વાતો ના કર, અસત સંગે નાતો ન કર. તો સત પાસે જવા માટે આ અસત સંગે નાતો ન કરવો એ પણ ખૂબ જરૂરી છે. કે અનુભૂતિની જ વાતો કર, અનુભૂતિની જ વાતો કર, ખાલી વાતોથી રાતો ન કર. અનુભૂતિની જ વાતો કર, ખાલી વાતોથી રાતો ન કર. કે જાત સાથે તું વાતો ન કર, અસત સંગે નાતો ન કર. એક શાંત ને મૌન બેસી જા, એક શાંત ને મૌન બેસી જા, એક શાંત ને મૌન બેસી જા, માનવ જન્મ જાતો ન કર. એક શાંત ને મૌન બેસી જા, માનવ જન્મ જાતો ન કર. જાત સાથે તું વાતો ન કર, અસત સંગે નાતો ના કર. કે મૂક સમાધિ, મૂક સમાધિ ચૂપ સાધન, મૂક સમાધિ ચૂપ સાધન, ખપથી વધુ ગાતો ના ફર. મૂક સમાધિ ચૂપ સાધન, ખપથી વધુ ગાતો ના ફર. જાત સાથે તું વાતો ના કર, અસત સંગે નાતો ના કર. કે સમય ઉર્જા, સમય ને ઉર્જા બંને બળે છે, સમય અને ઉર્જા બંને બળે છે, અનાવશ્યક વાતો ના કર. સમય ને ઉર્જા બંને બળે છે, અનાવશ્યક વાતો ના કર. જાત સાથે તું વાતો ના કર, અસત સંગે નાતો ના કર. તો શાંતિથી વિચારશો તો ઘણી બધી વસ્તુ આ નાનકડી રચનામાંથી આપને પ્રાપ્ત થઈ શકશે. હું ફરીથી એકવાર આ રચનાને વાંચી સંભળાવું છું. મિત્રો, જાત સાથે તું વાતો ના કર, અસત સંગે નાતો ના કર. અનુભૂતિની જ વાત કર, ખાલી વાતોથી રાતો ના કર. એક શાંત ને મૌન બેસી જા, માનવ જન્મ જાતો ના કર. કે મૂક સમાધિ ચૂપ સાધન, ખપથી વધુ ગાતો ના ફર. અને છેલ્લે સમય ને ઉર્જા બંને બળે છે, અનાવશ્યક વાતો ના કર. લખ્યા તારીખ 20 ઓગસ્ટ 2020. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂર્ણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ.